તો ચાલો ક્વેશ્ચન 27 માટે રેડી. 26માં આપણે જોયું કે ગેલ્વેનોમીટર કેવી રીતે કામ કરે છે. બરાબર, તમે ડાયાગ્રામથી સમજી ગયા કે એક નળાકાર ગર્ભ વચ્ચે એક કિલકિત કરેલું ગૂંચળું રાખેલ છે. એ કિલકિત કરેલા ગૂંચળાની સાથે એક સ્પાઇરલ સ્પ્રિંગ જોડેલી હતી અને જ્યારે પ્રવાહ પસાર થતો ત્યારે ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્રને લીધે એના ઉપર ટોર્ક લાગતું. ટોર્કને લીધે સોય છે એ આવર્તન દર્શાવે અને સોય જ્યારે આવર્તન દર્શાવતું ત્યારે સ્પાઇરલ સ્પ્રિંગમાં પુનઃસ્થાપક ટોર્ક લાગતું અને આપણે એવું કીધું હતું કે K5 બરાબર NIAB થાય. K5 બરાબર NIAB થાય તો આપણે લખવું ફાઈ બરાબર NAB ના છેદમાં K ઇન્ટુ I અને NAB બાય K ને આપણે નામ આપ્યું હતું પ્રવાહ સંવેદિતા. પ્રવાહ સંવેદિતા માટે ફરીથી એકવાર કહું છું, પ્રવાહ સંવેદિતા જેમ વધુ એમ સૂક્ષ્મ પ્રવાહ માપી શકાય. ઓકે, અચ્છા, હવે વાત આવે છે કે ગેલ્વેનોમીટરનો આપણે વ્યવહારિક રીતે ઉપયોગ કરી શકીએ પ્રવાહ માપવા માટે. માની લો કે આપણા સ્વિચ બોર્ડમાં 10 એમ્પિયરનો પ્રવાહ વહેતો હોય તો એ પ્રવાહ મારે માપવું હોય તો શું હું ગેલ્વેનોમીટરમાં જોડી શકું? તો જવાબ છે ના. ગેલ્વેનોમીટર વ્યવહારિક પ્રવાહને માપી શકતો નથી. આપણે જેમ વાત થઈ હતી કે એ સૂક્ષ્મ પ્રવાહમાં આખું આવર્તન દર્શાવી દે, મતલબ 0 ડિગ્રી, 30 ડિગ્રી, 60 ડિગ્રી એમ કરતાં 360 ડિગ્રીથી ઉપર આવર્તન થાય તો અહીંયા ગેલ્વેનોમીટર બળી જવાનો ભય રહે છે. આવી આપણે 26મા ક્વેશ્ચનમાં ચર્ચા થઈ હતી. ઓકે, તો હવે ક્વેશ્ચન બહુ નાનો છે પણ બહુ જ અગત્યનો છે. આનો બહુ જ ઉપયોગ આવવાનો છે. તો ક્વેશ્ચન 27 જુઓ. ગેલ્વેનોમીટરને સીધું પ્રવાહ માપવા માટે નડતી મુશ્કેલીઓ શું? શું કામ ગેલ્વેનોમીટરને પ્રવાહ માપક તરીકે ઉપયોગમાં ન લઈ શકાય એ સમજવાનું છે. પહેલો પોઈન્ટ, ગેલ્વેનોમીટર ખૂબ જ સંવેદનશીલ સાધન છે, એટલે કે સૂક્ષ્મ પ્રવાહ પણ નોટ કરી લે છે, જે માઇક્રો એમ્પિયરના ક્રમના પ્રવાહ માટે પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે. પૂર્ણ સ્કેલ આવર્તન વર્ડ પકડજો. પૂર્ણ સ્કેલ આવર્તન એટલે 0 ડિગ્રીથી 360 ડિગ્રી રોટેશન આપી દઈએ એને પૂર્ણ સ્કેલ આવર્તન કહેવાય. મતલબ કે હું એમ કહું કે 2 એમ્પિયર પ્રવાહ પસાર કર્યો, હવે તમે તમારી પાસે એવી બેટરી છે અથવા તો એવું એક બટન છે કે જેનાથી તમે પ્રવાહ ધીમે ધીમે વધારો છો તો 2 એમ્પિયરમાંથી તમે 2 માઇક્રો એમ્પિયરમાંથી તમે 2.5 માઇક્રો એમ્પિયર કરશો એટલે બહુ સૂક્ષ્મ વધારો થયો ને. માઇક્રો એમ્પિયરમાં છે 2 થી 2.5 માઇક્રો એમ્પિયર, તો એટલો સૂક્ષ્મ ફેરફાર કરશો ને ત્યાં સોય છે ને આખું ચક્કર ફરી જશે. એનો મતલબ 0.5 માઇક્રો એમ્પિયરનો એ ચેન્જ આવ્યો તો એ પૂર્ણ સ્કેલ આવર્તન થયું, એટલે કે સોય આખું ભ્રમણ આપી દેશે. આખું ભ્રમણ આપશે, 360 ડિગ્રીનું રોટેશન મળશે અને એના લીધે શું થશે, પછી જો પ્રવાહ વધશે તો એ બળી જશે. ઓકે, એટલે એના તમે વ્યવહારિક પ્રવાહ માપી શકતા નથી. ખૂણો કેમ નોટ કરવો? 10 ચક્કર ફરી ગયા તો હાલો તમે બનાવી લીધું ગેલ્વેનોમીટર કે જે બળી નથી જતું, પણ એમાં ભાઈ 1 ચક્કર, 2 ચક્કર, 3 ચક્કર ફૂલ સ્પીડમાં ફરી જશે. ખબર કેમ પડશે કેટલા ચક્કર થયા? તો પ્રવાહ માપવો અઘરો થઈ જાય ને. એટલે ગેલ્વેનોમીટરને બદલે એક નવું સાધન બનાવવામાં આવ્યું, એમીટર, જે આપણે નેક્સ્ટ થિયરીમાં જોશું એમીટર કેમ કામ કરે. અચ્છા, બીજું એમ કે છે ગેલ્વેનોમીટરની મર્યાદા શું? તો કે ગેલ્વેનોમીટર વડે તમારે પ્રવાહ માપવો હોય તો તમારે એને શ્રેણીમાં જોડવું પડે. આ મુદ્દા પહેલાં આપણે થોડાક ડાયાગ્રામ સમજીએ, પછી આપણે આગળ વધીએ. માની લો કે તમારી પાસે એક સર્કિટ છે, બરાબર, આ રેઝિસ્ટન્સ R છે અને આ એક બેટરી છે જે 20 વોલ્ટ ધરાવે છે, બરાબર છે, અને અહીંયા એક સ્વિચ મૂકી દઈએ આપણે. ચલો, આ કી છે, અત્યારે કી ઓફ છે એટલે પ્રવાહ પસાર થતો નથી. હું કી ઓન કરું અને પ્રવાહ પસાર થયો I, તો જ પસાર થાય ને. ધનમાંથી બહાર નીકળે પ્રવાહ, અવરોધમાંથી પસાર થઈ ઋણમાં દાખલ થયો. મારે આ પ્રવાહનું માપન કરવું છે, કેમ મળે મને? જો પ્રવાહ જોતો હોય તો તમારે ગેલ્વેનોમીટરને અહીંયા ક્યાંક જોડવું પડે ને. એટલે તમારે અવરોધ સાથે ગેલ્વેનોમીટરને શ્રેણીમાં જોડવું પડ્યું. શેમાં જોડવું પડ્યું? શ્રેણીમાં. એ જ આ મુદ્દો કહેવા માગે છે કે ગેલ્વેનોમીટર વડે વિદ્યુત પ્રવાહ માપવું હોય તો તમારે તેને શ્રેણીમાં જોડવું પડે. શ્રેણીમાં અહીંયા ભલે મેં અવરોધ હારે લીધું, સર્કિટમાં ગમે ત્યાં તમે શ્રેણીમાં જોડો તો એ બ્રાન્ચમાંથી, એ લાઇનમાંથી પસાર થતો પ્રવાહ મળે. હવે સમજવા જેવી વાત છે, ધ્યાનથી સાંભળજો. આપણે આમાં ગૂંચળાનો ઉપયોગ કર્યો હતો ને, કોઇલ હતી ને, એ કોઇલમાંથી પ્રવાહ પસાર થાય ને, એ કોઇલ છે એને પોતાનો કંઈક અવરોધ હશે ને, સમજજો. તો એ અવરોધને હું ધારો કે દર્શાવું RG થી, તો સમજાણું કંઈ? RG એમાં શ્રેણીમાં આવ્યો, એના લીધે સર્કિટનો હવે પરિણામી અવરોધ શું થઈ ગયો? R પ્લસ RG થઈ ગયો ને, સમજાય? તો હવે અવરોધ તો વધી ગયો અને 10માં તમે ભણ્યા છો કે જે તારમાં અવરોધ વધારે હોય ને એમાં પ્રવાહ ઓછો થાય. એનો મતલબ શું થયો કે જ્યારે ખાલી અવરોધ R જોડ્યો હતો ત્યારે પ્રવાહ I પસાર થાય છે. હવે તમે ગેલ્વેનોમીટર, આ પ્રવાહનું માપન કરવા તમે ગેલ્વેનોમીટર જોડ્યું એટલે ગેલ્વેનોમીટરનો અવરોધ એમાં શ્રેણીમાં આવ્યો ને, એના લીધે પરિણામી અવરોધ વધ્યો.
પરિણામી અવરોધ વધશે તો આ પ્રવાહનું મૂલ્ય ઘટી જાય ને, એટલે અહીંયા હવે પ્રવાહ આઈ પસાર થશે, આઈ પસાર નહીં થાય, એ પ્રવાહ પસાર થશે આઈ ડેશ, બરાબર. તો અહીંયા હવે આઈ ડેશ થઈ જાય ને. હવે હું એમ કહી શકું ને આઈ ડેશ ઇઝ લેસ દેન આઈ. તો છોકરાઓ ઓહમનો નિયમ હું એપ્લાય કરું તો આઈ બરાબર સમીકરણ શું મળે? વીના છેદમાં આર મળે. અને ગેલ્વેનોમીટર જોડ્યા બાદ જે પ્રવાહ મળે એ આઈ ડેશ બરાબર વીના છેદમાં આર પ્લસ આર જી મળત ને. તમે જોજો બે પ્રવાહ સરખા થયા નથી થતા. ખ્યાલ આવ્યો? એનો મતલબ કે જો હું ગેલ્વેનોમીટરને શ્રેણીમાં જોડું, એક વસ્તુ તો ક્લિયર, નોટ કરવી હોય તો નોટ કરી લો હાંસિયામાં, કે પ્રવાહ માપવું હોય ને ત્યારે પ્રવાહ માપકને એટલે કે ગેલ્વેનોમીટર કે એમીટર જે કોઈ છે ઇન્સ્ટ્રુમેન્ટ એને તમારે શ્રેણીમાં જ જોડવું પડે તો જ એ પ્રવાહ માપે. વોલ્ટેજ માપવો હોય તો તમારે સમાંતરમાં જોડવું પડે, બરાબર. કેમ કે આપણને ખબર શ્રેણીમાં જોડીને તો પ્રવાહના ભાગ ન પડે અને સમાંતરમાં જોડીને તો વોલ્ટેજના ભાગ ન પડે, બરાબર. તો અહીંયા મેં શ્રેણીમાં ગેલ્વેનોમીટર જોડ્યું, એના લીધે એ અવરોધ ને આ અવરોધ પરિણામી અવરોધ વધ્યો, પરિણામી અવરોધ વધ્યો તો પરિણામી પ્રવાહ ઘટ્યો. એનો મતલબ હવે અહીંયા જે કોણાવર્તન જોવા મળશે એ આઈનું હશે કે આઈ ડેશનું હશે? ઓફકોર્સ આઈ ડેશનું હશે, કેમ કે આ તો જોડાઈ ગયું એટલે પ્રવાહ ઘટી ગયો. એનો મતલબ જે કોણાવર્તન મળશે એ આપણને ઓછું જોવા મળશે, એટલે કે તમે સાચો પ્રવાહ તો માપી શકશો નહીં. એનો મતલબ ગેલ્વેનોમીટરની મદદથી તમે જે પ્રવાહ માપો છો એ રિયલ કરંટ કરતાં થોડોક ઓછો તમને મળે છે. કેમ? તો કે એમાં ગેલ્વેનોમીટરનો પોતાનો અવરોધે ભાગ ભજવે છે. જે મેં લખ્યું છે કે તમે શ્રેણીમાં જોડો, આવું કરો તો પરિપથના અવરોધમાં ગેલ્વેનોમીટરનો અવરોધ ઉમેરાય, અને ગેલ્વેનોમીટરનો અવરોધ ઉમેરાય તો મૂળ પ્રવાહ આઈ બદલાઈને આઈ ડેશ થાય છે. તો સાચો પ્રવાહ માપી શકતા નથી. આ એની એક મર્યાદા થઈ ગેલ્વેનોમીટરની. બીજી મર્યાદા શું છે? તો કે ગેલ્વેનોમીટરમાં આપણે જે ગૂંચડું ઉપયોગમાં લીધું હતું, જે તાર ઉપયોગમાં લીધો હતો, એ એકદમ પાતળો તાર ઉપયોગમાં લેવો પડે. કેમ કે જેમ એનું વજન ઓછું, જેમ પતલો તાર હશે એમ એ મુક્ત રીતે કિલકિત કરી શકે ને, એટલે એ બહુ પાતળો તાર આપણે એમાં ધ્યાનમાં લીધો હતો. યાદ રાખજો, જેમ તાર પાતળો, બરાબર, એમ એમાંથી વહેતો પ્રવાહ જે છે એ વધુ થશે. અને વધુ પ્રવાહ જેમ એ પાતળો તાર હોય અને જો તમે વધુ પ્રવાહ પસાર કરશો તો એમાં હીટ પ્રોડ્યુસ થશે, અને એ હીટ આઈ સ્ક્વેર આરટી જેટલી હશે. પહેલાં આ ટર્મ સમજીએ, 10માં આવી ગઈ છે. આપણને ખબર છે વી બરાબર ડબલ્યુના છેદમાં ક્યુ, એટલે ડબલ્યુ બરાબર શું થાય? વી ઇન્ટુ ક્યુ. ઓહમનો નિયમ તમે યાદ કરો જોઈએ. વી બરાબર શું હતું? આઈઆર, બરાબર છે. તો હું અહીંયા લખું છું આઈઆર. અને ક્યુ બરાબર શું થાય? આપણને ખબર છે આઈ બરાબર ક્યુના છેદમાં ટી, તો ક્યુ બરાબર આઈટી થાય ને, એટલે અહીંયા આઈટી થયું. તો આ સમીકરણ મળ્યું આઈ સ્ક્વેર આર ટી. આટલી હીટ પ્રોડ્યુસ થાય, બરાબર છે. જો આર અવરોધમાંથી આઈ જેટલો પ્રવાહ પસાર કરીએ, બરાબર, તો હીટ પ્રોડ્યુસ થાય ડબલ્યુ. હું આને એચથી પણ દર્શાવી શકું. હવે અહીંયા તમે વિચારો, તાર તો એકદમ પાતળો છે. પાતળો તાર હોય અને પ્રવાહ જો વધે ને તો એ વધારાનો પ્રવાહ, અહીંયા આઈનો સ્ક્વેર છે, પ્રવાહ વધે એટલે એ તારને સળગાવી નાખશે, એટલી હીટ પ્રોડ્યુસ કરશે. યાદ રાખજો, તમે બજારમાં જો ક્યાંય ઇલેક્ટ્રિકની દુકાને જાઓ ને તો તમે એને કહેજો 5 એમ્પિયરનો તાર આપે, અને પછી એને કહેજો 20 એમ્પિયરનો તાર આપે. બે તારની જાડાઈ જોજો, તમે જોઈ શકશો. સાદા રમકડાની બેટરી આવે ને, નાની નાની બેટરી, એમાંય તારની જાડાઈ અલગ અલગ હોય. રિમોટવાળા જે ટોયઝ હોય એમાં, બરાબર. જેમ પ્રવાહ ઓછો એમ તાર એનો પાતળો હોય, જેમ પ્રવાહ જાડો, વધુ પ્રવાહ પસાર કરવો હોય તો તાર જાડો જોઈએ. અહીંયા ગેલ્વેનોમીટરમાં પાતળા તારનો ઉપયોગ થાય છે. પાતળા તારમાંથી જો પ્રવાહ વધારે પસાર થાય, એટલે કે એનું પૂર્ણ સ્કેલ આવર્તન થઈ જાય, તો અહીંયા ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થશે આઈ સ્ક્વેર આર ટી પ્રમાણે, અને ગૂંચડું બળી જવાનો ભય રહે. એટલે કે ગેલ્વેનોમીટરને તમે ડાયરેક્ટ પ્રવાહ માપવા માટે ઉપયોગમાં લઈ શકો નહીં. એના માટે તમારે એમીટરની જરૂર પડે. એમીટર બનાવવા માટે તમારે ગેલ્વેનોમીટરની સાથે કંઈક કોમ્બિનેશનમાં દેવું પડે. તો કેવી રીતે ગેલ્વેનોમીટરમાંથી એમીટરમાં રૂપાંતર થાય એ આપણે જોઈએ નેક્સ્ટ થિયરી 28માં. ટોપિક ઓવર. ચલો, ક્વેશ્ચન 28. ક્વેશ્ચન 28માં એવું કીધું છે કે જો ગેલ્વેનોમીટર વડે મોટા પ્રવાહનું માપન કરવું હોય તો શું થાય? આગલી થિયરીમાં તો આપણે એવું જોયું કે ગેલ્વેનોમીટરથી સૂક્ષ્મ પ્રવાહ જ માપી શકાય. જો વધુ પ્રવાહ પસાર કરીએ તો એ બળી જાય છે. તો ગેલ્વેનોમીટરમાંથી તમારે બનાવવું છે એમીટર. એમીટર એટલે શું? તો કે પ્રવાહ માપી શકે એવું સાધન છે, જેમાં મોટા મૂલ્યનો પ્રવાહ હોય ને, 10 એમ્પિયર 15 એમ્પિયર, એ પણ માપી શકાય. તો ગેલ્વેનોમીટરમાંથી એમીટર બનાવવું કઈ રીતે? બરાબર છે. થિયરી શરૂ કરતાં પહેલાં એના બેઝિક્સ થોડા ક્લિયર કરીએ. બરાબર છે. આપણે બી વાત થઈ હતી કે માની લો કે એક સર્કિટ છે,
જેનો અવરોધ આર છે એની સાથે આપણે જોઈ હતી બેટરી જેના વોલ્ટેજ હતા વી, બરાબર, 20 વોલ્ટની બેટરી જેના એક સ્વિચ આપણે રાખી હતી. સ્વિચ ઓન થાય ત્યારે પ્રવાહ વહે છે આઈ જેટલો. પછી મેં તમને એવી વાત કરી હતી કે અહીંયા જો હું ગેલ્વેનોમીટર જોડી દઉં જી, તો ગેલ્વેનોમીટરનો અવરોધ આર જી પણ આની સાથે શ્રેણીમાં આવે, અને શ્રેણીમાં આવે એના લીધે પરિપથનો પરિણામી અવરોધ આર પ્લસ આરજી થઈ જાય, એટલે કે મૂલ્ય એનું વધી જાય. અને એ મૂલ્ય વધે અવરોધનું તો પ્રવાહનું મૂલ્ય ઘટી જાય, જેથી કરીને ગેલ્વેનોમીટર સાચો પ્રવાહ માપી શકે નહીં. તો અહીંયા તમારે કંઈક એવો રસ્તો કરવો પડે કે જેથી કરીને આરજી અવરોધ છે ને એ કન્સિડર કરવો ન પડે, મતલબ એ ગણતરીમાં ક્યાંય આવે જ નહીં. તો એના માટે શું કરવું, તો થોડુંક લોજિક લગાડતા આપણે આવું કરી શકીએ અહીંયા કે હું આની સાથે સમાંતરમાં એક અવરોધ જોડું છું બીજો, અને એ અવરોધને કહી દઉં છું આર એસ. અને કન્ડિશન શું છે કે આર એસ અવરોધ જે જોડ્યો એની કિંમત ગેલ્વેનોમીટરના અવરોધ કરતાં ખૂબ જ સૂક્ષ્મ રાખી. સમજો વસ્તુ, મેં આરએસની કિંમત આના કરતાં ખૂબ જ ઓછી રાખી છે. હવે આ બે સમાંતર જોડાણમાં થયા, માની લો કે આ 100 ઓહમ છે, તો આ શું થાય તો કે હું ખૂબ સૂક્ષ્મ ધારો કે 0.01 ઓહમ રાખું, તો હવે આ બે સમાંતર જોડાણમાં છે. તમને ખબર છે સમાંતર જોડાણનું સૂત્ર 1/r બરાબર 1/r1 પ્લસ 1/r2, અને આર બરાબર તમને ખબર છે આવું મળે ડાયરેક્ટ r1 r2 છેદમાં r1 પ્લસ r2. અને 10મા ધોરણનો ટોપિક છે, તમે એવું ભણી ગયા હતા કે જ્યારે સમાંતર જોડાણમાં અવરોધ જોડાય તો પરિણામી અવરોધ એ બેમાં જે નાનો અવરોધ છે એનાથી નહીં નાનો મળે. એનો મતલબ શું થયો, મેં સૂક્ષ્મ અવરોધ જોડ્યો એના લીધે આનો પરિણામી અવરોધ ઓલમોસ્ટ 0.01 જેટલો થઈ ગયો, બરાબર, ઘટી ગયો. પરિણામી અવરોધ ઘટી જશે તો એ અવરોધ આ અવરોધની સરખામણીમાં અવગણ્ય હશે, એટલે કે આનો પરિણામી અવરોધ સૂક્ષ્મ થઈ ગયો, તો હવે પ્રવાહના મૂલ્યમાં કોઈ ફરક આવશે નહીં. અને તેથી હવે જે પ્રવાહ મળશે આપણને પૂરેપૂરો આય જ મળશે. સમજાણું? અચ્છા, હજી એકવાર વસ્તુ સમજીએ. જો હું આને વધારે સારી રીતે કહું તો આ આરએસ જે છે એને આપણે જે નામ આપ્યું છે એ નામ છે શન્ટ. શન્ટ એટલે ગેલ્વેનોમીટરને એમીટરમાં રૂપાંતરિત કરવા ગેલ્વેનોમીટરની સમાંતરમાં જોડેલો અવરોધ. તો એનો મતલબ એવો થયો કે અહીંથી પસાર થતો પ્રવાહ પરફેક્શનથી માપવા માટે શન્ટને ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં જોડવો જરૂરી છે. શન્ટની મદદથી તમે મોટી કિંમતનો પ્રવાહ પણ શોધી શકશો. શન્ટના મૂલ્યમાં ફેરફાર કરો એટલે અહીંયા તમે જરૂરી પ્રવાહના મૂલ્ય મેળવી શકો છો. ખ્યાલ આવે છે? બરાબર. અચ્છા, તો આનો જે ઓફિશિયલ ટેક્સ્ટબુકવાળો જે ડાયાગ્રામ છે એ જરાક આવી રીતે છે. એમાં એ લોકોએ સર્કિટનો બાકીનો ભાગ નથી દર્શાવ્યો, ખાલી આટલો જ ભાગ દર્શાવેલો છે. તો તમે જુઓ, એ સર્કિટ જે છે ટેક્સ્ટબુકવાળી આવી રીતે છે. આ ગેલ્વેનોમીટર છે, આ પરિપથનો બાહ્ય અવરોધ આર છે, એટલે કે આવડો આ છે. અને ગેલ્વેનોમીટરને એમીટરમાં ફેરવવા માટે ગેલ્વેનોમીટરની સાથે શ્રેણીમાં અહીંયા જે અવરોધ જોડ્યો એને શન્ટ કીધું, એ આરએસ છે. ખ્યાલ આવ્યો? અહીંયાથી પ્રવાહ વહેતો હશે આઈ, પ્રવાહના અહીંયા બે ભાગ પડે. અહીંયા જે પ્રવાહ છે એ ગેલ્વેનોમીટરની કેપેસિટી જેટલી હશે એટલો જ પ્રવાહ પસાર થવા દેશે, એને હું કહું છું આઈજી, એટલે કે પ્રવાહ ક્ષમતા. માની લો કે ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા 4 માઇક્રોએમ્પિયર છે તો એને આઈજી કહેવાય. એનાથી વધારે પ્રવાહ એમાંથી પસાર થવા દેવાય નહીં. જો વધુ પ્રવાહ પસાર થાય તો ગેલ્વેનોમીટર બળી જાય. એટલે આઈજીની કિંમત 4 માઇક્રોએમ્પિયર હોય તો તમારે એને અનુરૂપ અહીંયા એવો અવરોધ મૂકવો પડે કે જેથી કરીને મોટા ભાગનો પ્રવાહ આમાંથી વયો જાય. અચ્છા, શું કામ મોટા ભાગનો પ્રવાહ આમાંથી જાય? તો કે આના અવરોધ કરતાં આનો અવરોધ ખૂબ ઓછો હતો, અને આપણને ખબર છે જ્યાં અવરોધ ઓછો હોય ને ત્યાં પ્રવાહ વધુ પસાર થાય. તો આનો અવરોધ ખૂબ ઓછો હતો એટલે મોટા ભાગનો પ્રવાહ આમાંથી પસાર થઈ ગયો. એનો એક બીજો ફાયદો થાય, જો મોટા ભાગનો પ્રવાહ આમાંથી પસાર થઈ જાય તો ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતાથી વધારે પ્રવાહ એમાંથી વહે નહીં, એટલે પૂર્ણ સ્કેલ આવર્તન થાય નહીં, અને ગેલ્વેનોમીટર બળી જવાની સંભાવના જે છે એ નીકળી જાય. આમ ગેલ્વેનોમીટરનું એમીટરમાં રૂપાંતર કરવું હોય તો ચોક્કસ ઓછા મૂલ્યનો શન્ટ ગેલ્વેનોમીટરની સમાંતરમાં જોડવો પડે. અને હવે આ બની ગઈ આખી રચના એમીટર, જે પ્રવાહનું સાચું માપન કરશે.
આ એનો બેઝ થયો. હવે આપણે થિયરીમાં આગળ વધીએ, બરાબર. પોઈન્ટ વાઇઝ આગળ વધીએ. જેટલું હું બોલ્યો છું એને રજૂ કેમ કરવું, તો સૌથી તો પહેલાં શન્ટ શું છે એ સમજીએ. એક મુદ્દો તમારે એડ કરવો હોય તો કરી શકો કે ગેલ્વેનોમીટરનું એમીટરમાં રૂપાંતર કરવા એક સૂક્ષ્મ અવરોધને ગેલ્વેનોમીટરને સમાંતરમાં જોડવો પડે. શન્ટ એટલે એ સમાંતરમાં જોડેલો અવરોધ. શન્ટ શું છે, તો શન્ટ એટલે ગેલ્વેનોમીટરને સમાંતર ગેલ્વેનોમીટરના અવરોધ કરતાં નાના મૂલ્યનો જે અવરોધ જોડવામાં આવે તેને શન્ટ કહેવાય. અને સિમ્બોલ છે RS, જે આપણે અહીં કન્ડિશન લખીને RS ઇઝ મચ લેસ દેન RG E. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ. શન્ટ છે એ ગેલ્વેનોમીટરને સમાંતર જોડેલ છે તથા એનો અવરોધ RS ગેલ્વેનોમીટરના અવરોધ RG કરતાં ખૂબ જ ઓછો લીધો છે, બરાબર છે. તેથી મોટા ભાગનો પ્રવાહ, આપણે વાત થઈ ને આ અવરોધ ખૂબ ઓછો છે એટલે મોટા ભાગનો પ્રવાહ આમાંથી વહી જશે. આમાં જાય છે પ્રવાહ IG, તો આમાં જે મોટા ભાગનો પ્રવાહ પસાર થાય એ હશે I માઇનસ IG. ખ્યાલ આવ્યો? તો મોટા ભાગનો પ્રવાહ શન્ટમાંથી પસાર થઈ જાય. આથી ગેલ્વેનોમીટરમાંથી નહિવત પ્રવાહ પસાર થાય, જે આપણે સૂક્ષ્મ પ્રવાહ કહીએ છીએ ને IG, અને તેથી તે પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવતું નથી, એટલે કે 100 આખી ફરી જતી નથી અને ગૂંચળું બળી જવાની સંભાવના ઘટે છે. ખ્યાલ આવ્યો? ઓકે, આકૃતિ પરથી સ્પષ્ટ છે કે પરિણામી અવરોધ, આકૃતિ પરથી એટલે તમે આ આકૃતિ લેવાની છે. અહીંયા G અને RS એટલે આનો અવરોધ આપણે RG લીધો હતો, તો RG અને RS સમાંતર જોડાણમાં છે. તો મેં આ સૂત્રનો ઉપયોગ કર્યો. સમાંતર જોડાણમાં હોય તો પરિણામી અવરોધ એટલે બે અવરોધનો ગુણાકાર છેદમાં બેનો સરવાળો, આ પરિણામી અવરોધ થયો. અચ્છા, પરિણામી અવરોધની મૂલ્યમાં તમે જો RS મચ લેસ દેન RG લીધું તો છેદમાં RS સરવાળામાં છે એટલે હું એને અવગણી શકું ને. આ બહુ સૂક્ષ્મ છે, તો વધે શું? RG RS છેદમાં RG કટ થઈ જાય, વધે શું? RS. એનો મતલબ એવો થયો કે આ મેં વાત કરી હતી ને 0.01 હોય તો પરિણામી અવરોધ આનાથી ઓછો હોય, થઈ ગયો ને. પરિણામી અવરોધ RS છે એટલો ઓલમોસ્ટ. ઓકે, તો અહીં RSનું મૂલ્ય પરિપથના અવરોધ R કરતાં પ્રમાણમાં નાનું હોય છે. આનું મૂલ્ય RSનું મૂલ્ય જે પરિપથનો અવરોધ છે એના કરતાં આ બહુ નાનો હશે. મતલબ કે આ ધારો કે 60 ઓહમ છે, 60 ઓહમ કરતાં આ ખૂબ નાનો છે. અને આટલું નાનું મૂલ્ય પ્રવાહના મૂલ્યમાં કોઈ ફરક લઈ આવતું નથી, એટલે મૂળ પ્રવાહ બદલાતો નથી. આમ તમે એમીટરની મદદથી, એમીટર એટલે કે ગેલ્વેનોમીટર પ્લસ શન્ટ, એની મદદથી પ્રવાહનું સાચું મૂલ્ય મેળવી શકો છો. ક્વેશ્ચન 28 પૂરો. એક એડિશનલ ક્વેશ્ચન છે, બરાબર છે. જે PDF ફાઇલ તમને મળી એમાં 29 ક્વેશ્ચન છે, પણ 28 પછી એક એડિશનલ ક્વેશ્ચન આપવાનું મને મન થયું, તો જરાક નોટ કરી લ્યો, બરાબર છે. શન્ટ એટલે શું તેનું સૂત્ર ધારવું. આનો ઉપયોગ છે ને JEEમાં, ગુજકેટમાં, નીટમાં બહુ આવશે, એટલા માટે અમે પાછળથી એડ કર્યો છે. તો શન્ટ એટલે શું એ તો આપણે આગળ જોયું કે ગેલ્વેનોમીટરને સમાંતર ગેલ્વેનોમીટર અવરોધ કરતાં નાના મૂલ્યનો એક અવરોધ જોડવામાં આવે ને એને શન્ટ કહેવાય, બરાબર. આપણે આગલી થિયરીમાં 28માં ક્વેશ્ચનમાં શન્ટને સમજી લીધું. ફરીથી એ જ પોર્શનવાળો ડાયાગ્રામ લે, આખી સર્કિટ નથી ડ્રો કરતો. આ એક સર્કિટનો અવરોધ R છે, એની એ શ્રેણીમાં ગેલ્વેનોમીટર જોડ્યું છે. શ્રેણીમાં જોડવાનું કારણ આપણે પ્રવાહ માપવું છે. હવે ગેલ્વેનોમીટરનો અવરોધ જોડીએ તો આપણે વાત થઈ હતી કે પ્રવાહનું મૂલ્ય ઘટી જાય, કેમ કે પરિણામી અવરોધ વધે. તો આના અવરોધની અસરને ઘટાડવા માટે એને સમાંતર એનાથી ઓછા મૂલ્યનો અવરોધ RS જોડ્યો, જેને આપણે શન્ટ નામ આપ્યું હતું. અને આ બેનો પરિણામી અવરોધ આપણને ખબર છે RS RG છેદમાં RS પ્લસ RG થાય, બરાબર છે. અને RS એનું પરિણામી મૂલ્ય લગભગ RSની નજીક અથવા એનાથી ઓછું થયું, જેથી કરીને પરિણામી અવરોધ ઘટે. અને એ પરિણામી અવરોધ આ અવરોધ કરતાં ખૂબ ઓછો હોવાથી પસાર થતા પ્રવાહમાં કાંઈ ફરક પડતો નથી. પણ હવે મારે આ સર્કિટની મદદથી RS શોધવો છે, તો શું કરવું? તો માની લો કે અહીંથી દાખલ થતો પ્રવાહ I છે, મતલબ અહીંયા બેટરી જોડેલી હશે આખી, તો બેટરીમાંથી I પ્રવાહ નીકળો અને એ I પ્રવાહ આ એને જંકશન પોઈન્ટ કહેવાય. અહીંયાથી પ્રવાહના બે ભાગ પડે, કેમ કે થોડોક પ્રવાહ અહીંયા અને મોટા ભાગનો પ્રવાહ અહીંયા વહેશે. અહીંયા શું કામ મોટા ભાગનો પ્રવાહ વહેશે? કેમ કે આ અવરોધનું મૂલ્ય ખૂબ નાનું છે, આ અવરોધ મોટો છે એની સરખામણી, એટલે અહીંથી ઓછો પ્રવાહ, એટલે આ બહુ સૂક્ષ્મ પ્રવાહ હશે એની સરખામણી આ પ્રવાહ, એટલે કે I માઇનસ IG. જો આ 10 એમ્પિયર હોય તો અહીંયાથી સમજો કે 0.5 એમ્પિયર અને 9.5 એમ્પિયર આમાંથી પસાર થાય. આવું એક ઉદાહરણ આપું છું. તો આવું થાય છે. અને એક બંધ ગાળો બન્યો. અચ્છા, તમે જોઈ શકો છો કે RG અને RS બે સમાંતર જોડાણમાં છે. અને તમે 10th સ્ટાન્ડર્ડમાં એવું ભણ્યા હતા કે જ્યારે સમાંતર જોડાણ હોય, બરાબર છે, તો ડાયાગ્રામ યાદ કરવો જોઈએ. આવી રીતે આપણે R1 R2 અને R3 લીધા હતા. ત્યારે સમાંતર જોડાણમાં જે બેટરી જોડી એ બેટરીના વોલ્ટેજ ત્રણેયને સરખા મળતા હતા.
એનો મતલબ એવો થયો કે સમાંતર જોડાણમાં દરેક જગ્યાએ અવરોધ કેવા હોય? સમાન હોય, વોલ્ટેજ કેવા હોય? સમાન હોય. પ્રવાહના 3 ભાગ પડતા હતા સમાંતર જોડાણમાં, એટલે પ્રવાહના ભાગ પડે, બરાબર, I1 I2 ને I3. તો અહીંયા આપણે સમાંતર જોડાણ છે એટલે પ્રવાહના ભાગે પાડ્યા. પણ આ બે સમાંતર જોડાણમાં તો જેમ અહીંયા વોલ્ટેજ સરખા હતા એમ અહીંયા વોલ્ટેજ સરખા થાય ને. તો આના વોલ્ટેજ કેટલા થાય? તો ઓહમના નિયમ પ્રમાણે વોલ્ટેજ એટલે IR થાય ને. તો અહીંથી વહેતો પ્રવાહ IG છે અને અહીંથી વહેતો અહીંયા એનો અવરોધ RG છે, તો એનો વોલ્ટેજ શું થાય? IG RG થાય. એવી જ રીતે અહીંયા વાત કરું તો એમાંથી વહેતો પ્રવાહ I - IG છે અને એનો અવરોધ RS છે. તો આ બે સરખા થાય ને, કેમ કે વોલ્ટેજ સમાંતર જોડાણમાં સરખા હોય તો આ બેના વોલ્ટેજ સરખા થશે. તો આ પદની મદદથી હું આવું લખી શકું ને કે બે સમાંતર જોડાણમાં હોવાથી બેના પોટેન્શિયલ ડિફરન્સ એટલે કે બેનો વોલ્ટેજ સેમ થશે. તો IG RG આનો વોલ્ટેજ અને આનો વોલ્ટેજ I - IG ઇન્ટુ RS બે સરખા થયા. તમારે શંટનું સૂત્ર તારવવું હતું તો હું RSને કરતાં બનાવી લઉં છું, એટલે RS બરાબર IG RG છેદમાં I - IG સમીકરણ 42 એ છે. હવે જેડબલ્યુમાંનો ઉપયોગ કેમ થાય, નીટમાંનો ઉપયોગ કેમ થાય એ સમજીએ. I છે ને એ મીટરની પ્રવાહ ક્ષમતા છે. માની લો કે તમને પરીક્ષામાં એમ પૂછે કે તમારે 10 એમ્પિયર માપી શકે ને એવું એમીટર બનાવવું છે. ક્વેશ્ચન શું હશે? 10 એમ્પિયર પ્રવાહ માપી શકે એવું એમીટર બનાવવું છે. તમારી પાસે ગેલ્વેનોમીટર છે તો એમાં કેટલાનો શન્ટ જોડશો? ગેલ્વેનોમીટર છે એટલે તમને એનો અવરોધ આપ્યો છે RG, ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા આપી છે IG. તમને શન્ટ ગોતવાનું કીધું હશે તો 10 એમ્પિયર પ્રવાહ ક્ષમતા થઈ, એમીટરની પ્રવાહ ક્ષમતા I થઈ, એ તમારે મૂકવાની થાય, જેથી કરીને શન્ટ કેટલાનો જોડવો એ તમે નક્કી કરી શકો. એનો મતલબ એવો થયો શન્ટનું મૂલ્ય બદલવામાં આવે તો એમીટરની પ્રવાહ ક્ષમતા બદલે છે. માની લો કે 10 એમ્પિયરવાળું એમીટર છે કે જેનું માપન 10 એમ્પિયરમાં થઈ શકે છે. હવે હું એમ કહું આ એમીટરને તમારે 20 એમ્પિયર માપી શકે ને એમાં ફેરવવું છે તો તમે શું કરશો? અહીંયા આઈની બદલે અહીંયા જે 10 લઈને હિસાબ કર્યો તો એની બદલે અહીંયા 20 લઈને હિસાબ કરો તો તમને નવો RS મળશે. એટલા મૂલ્યનો RS જોડશો તો હવે એ એમીટર 20 એમ્પિયર સુધીનું માપન કરી શકશે. ખ્યાલ આવે છે? તો આનો કોમ્પિટિટિવમાં બહુ બધો ઉપયોગ આવશે. તો બસ આ બહુ નાનો ટોપિક છે. હવે લાસ્ટ ટોપિક ચેપ્ટરનો, બરાબર, ગેલ્વેનોમીટરમાંથી વોલ્ટમીટરમાં રૂપાંતર. એટલે કે તમારે વોલ્ટેજ માપવા હોય તો શું કરવું? તો આપણે અહીં જોયું ને પ્રવાહ માપવા માટે ગેલ્વેનોમીટરને એની શ્રેણીમાં જોડવું પડે, કેમ કે પ્રવાહના ભાગ ન પડવા જોઈએ, એટલે શ્રેણીમાં જોડ્યું. હવે વોલ્ટેજમાં શું કરવું પડે? તો અહીંયા તમારે સમાંતરમાં જોડવું પડે, કેમ કે વોલ્ટેજને ભાગ ન પડવા જોઈએ. આપણે એ વાતથી સમાંતરમાં જોડો ને તો વોલ્ટેજ સરખા રહીએ. તો હું ગેલ્વેનોમીટરને જો અવરોધના સમાંતરમાં જોડું તો વોલ્ટમીટર તરીકે ડાયરેક્ટ ઉપયોગ થાય કે એમાંય એ મીટરની જેમ કંઈક આવું અવરોધનું સેટઅપ કરવું પડે, એ જોઈએ આપણે નેક્સ્ટ થિયરીમાં. ચલો, તો ચેપ્ટરનો લાસ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન 29, ગેલ્વેનોમીટરનો વોલ્ટમીટર તરીકે ઉપયોગ સમજાવો. બરાબર છે? જો ગેલ્વેનોમીટરનો વોલ્ટમીટર તરીકે ઉપયોગ સમજવો હોય ને તો પહેલાં આપણે થોડો કોન્સેપ્ટ ક્લિયર કરીએ કે ભાઈ માની લો કે આપણી પાસે આ સર્કિટ છે, અહીંયા એક બાહ્ય અવરોધ જોડેલો છે, આ અવરોધને હું R1 કહું છું, બરાબર છે, અને એની સાથે એક બેટરી જોડેલી છે 20 વોલ્ટવાળી અને એમાંથી પ્રવાહ વહે છે ધારો કે I, બરાબર છે. હવે હું તમને એમ કહું કે છોકરો આના વોલ્ટેજ ડ્રોપ કેટલો હશે R1નો, તો વોલ્ટમીટરથી તો આપણે ગોતી શકીએ, બરાબર છે, પણ બીજી રીતે તમને પૂછું તો તરત તમે કહો ને કે ઓહમનો નિયમ એપ્લાય કરો તો V બરાબર I R1 કરવાથી તમને આનો વોલ્ટેજ ડ્રોપ મળી જાય. હું આ બિંદુને કહી દઉં A, આ બિંદુને કહી દઉં B. હવે મારે ગેલ્વેનોમીટરની મદદથી આ બે છેડા વચ્ચે વોલ્ટેજ માપવો છે જે IR1 જ થવો જોઈએ. એટલે હું શું કરીશ તો કે મારે આ છેડા વચ્ચે વોલ્ટેજ ડ્રોપ માપવો ને તો હું અહીંયા જો શ્રેણીમાં જોડું તો પ્રવાહ માપી શકાય, આપણે પહેલાંય વાત થઈ, પણ સમાંતરમાં જોડું તો વોલ્ટેજ મળે, કેમ કે સમાંતરમાં બેના વોલ્ટેજ કેવા રહીએ? સરખા. એટલે હું અહીંયા સમાંતરમાં ગેલ્વેનોમીટર જોડું છું G, ઓકે, અને તમને ખબર છે ગેલ્વેનોમીટરને કંઈક અવરોધ હોય RG. હવે સમજજો ધ્યાનથી, બે વસ્તુ છે, એક તો આ સમાંતરમાં આવ્યો અને આની સરખામણીમાં આનું મૂલ્ય નાનું હશે, બરાબર છે, અને એને લીધે પરિણામી અવરોધ શું થશે? ઘટી જશે. પરિણામી અવરોધ ઘટે તો એને લીધે પ્રવાહ વધી જશે, અને પ્રવાહ વધશે
તો આઈની બદલે હવે જે નવો પ્રવાહ હશે એ મૂળ પ્રવાહ કરતાં વધી ગયો, અને હવે હું IR1 કરું તો એ વેલ્યુ વધી ગઈ ને, મતલબ વોલ્ટેજ જે મળ્યા એ થોડાક અલગ મળ્યા, વધારે મળ્યા. જો હું ગેલ્વેનોમીટરને સમાંતરમાં જોડું આના વોલ્ટેજ માપવા, જે ખરેખર IR1 થાય ઓહમના નિયમ પ્રમાણે, પણ ગેલ્વેનોમીટર સમાંતરમાં આવ્યું તો એનો અવરોધ આની સાથે સમાંતરમાં આવ્યો, એને લીધે પરિણામી અવરોધ ઘટે, પરિણામી અવરોધ ઘટે એને લીધે પ્રવાહ વધે, અને પ્રવાહ વધે એ વૈધો પ્રવાહ અને પછી R1 હારે ગુણું તો એ કિંમત આના કરતાં મોટી આવે ને. એટલા માટે ગેલ્વેનોમીટરની હારે અહીંયા બીજો એક અવરોધ જોડવો પડે કે જે મૂળ અવરોધ અને એના લીધે જે વોલ્ટેજ છે IR1 એમાં કંઈ ફેરફાર થવા દે નહીં. બરાબર છે? એટલે મારે એક બીજો અવરોધ જોડવો પડશે. હજી એક વસ્તુ એને સમજવાનો પ્રયત્ન કરી કે માની લો કે આની પાસે કંઈક અવરોધ છે, આની પાસે કંઈક અવરોધ છે, આનો અવરોધ હોવાથી થોડોક પ્રવાહ આમાંથી પસાર થશે. માની લો કે આ પ્રવાહનું IG કહી દઉં અને આમાંથી I-IG પ્રવાહ પસાર થશે, તો તમે જોઈ શકો છો કે R1 ને પૂરો પ્રવાહ મળ્યો નહીં. તો હવે R1 ને જે પ્રવાહ મળ્યો એ પ્રવાહ કેટલો હશે? I-IG હશે, અને ઇન્ટુ R1 કરું તો આ વોલ્ટેજ ડ્રોપ ગેલ્વેનોમીટર ઓબ્ઝર્વ કર્યા હશે આના માટે. તો ખરેખર તો વોલ્ટેજ ડ્રોપ હતા કેટલા? IR1 હતા. એની બદલે ગેલ્વેનોમીટર જોડ્યા પછી એનો પ્રવાહ ઘટી ગયો, પ્રવાહ થઈ ગયો I-IG, તો નવા વોલ્ટેજ ડ્રોપ કેટલા મળ્યા? I-IG ઇન્ટુ R1. હવે આ જે વોલ્ટેજ ગેલ્વેનોમીટર જોડ્યા પછી મળ્યા એ વોલ્ટેજ આપણે માપીએ છીએ એના કરતાં ઓછા મળ્યા. સમજો પડે છે? એનો મતલબ એવો થયો કે ગેલ્વેનોમીટર એટલે તમારે કંઈક એવું જોડવું પડે કે જેથી આ પ્રવાહ અહીંયા દાખલ થઈ શકે નહીં. પૂરો પ્રવાહ આને મળે તો જ IR1 પ્રમાણે તમે અહીંયા એવું કહી શકો કે વોલ્ટેજ સાચા મપાય છે. તો પૂરો પ્રવાહ આને ક્યારે મળે? તમારે અહીંથી પ્રવાહને વહેતો બંધ કરવો પડે ને. આને અહીંથી વહેતો પ્રવાહ બંધ કરવો હોય તો આ અવરોધને મોટો કરવો પડે. હવે ગેલ્વેનોમીટરનો અવરોધ તો આપણે મોટો ન કરી શકીએ, પણ મોટા મૂલ્યનો અવરોધ હું અહીંયા શ્રેણીમાં જોડી દઉં તો R, હવે હું એ લખીશ R ઇઝ મચ ગ્રેટર દેન RG. તો હવે તમે કહી શકો ને કે આ અવરોધ આના કરતાં બહુ મોટો છે, એટલે આનો પરિણામી અવરોધ કેવો થઈ ગયો? બહુ મોટો. એને લીધે આમાંથી નહિવત પ્રવાહ પસાર થશે, બધો પ્રવાહ R1માંથી પસાર થશે, બધો પ્રવાહ R1માંથી પસાર થશે, એટલે A અને B વચ્ચે વોલ્ટેજ ડ્રોપ IR1 થઈ ગયો. હવે ગેલ્વેનોમીટર જે માપશે એ સાચા વોલ્ટેજ માપશે, IR1. તો આ જે રચના બની ને, આ જે રચના આખી, આ રચના થઈ વોલ્ટમીટર. એમીટરમાં શું હતું? એમીટરમાં ગેલ્વેનોમીટરને સમાંતર શન્ટ જોડતા હતા. ઓકે, એટલે એમીટર બનતું હતું. તો વોલ્ટમીટરમાં શું થયું? ગેલ્વેનોમીટર એને શ્રેણીમાં મોટા મૂલ્યનો અવરોધ જોડવાનો છે, ઓમાં નાના મૂલ્યનો સમાંતર અવરોધ જોડવાનો છે એમીટરમાં ગેલ્વેનોમીટર સાથે, અને વોલ્ટમીટરમાં ગેલ્વેનોમીટરની સાથે શ્રેણીમાં મોટા મૂલ્યનો અવરોધ જોડવાનો છે. આ જ છે થિયરી. હવે આપણે સ્ટેપ વાઇઝ જોઈએ. ગેલ્વેનોમીટરની મદદથી પરિપથના આપેલ ઘટકના બે છેડા વચ્ચેના વોલ્ટેજ માપી શકાય. પરિપથનો આપેલ ઘટક એટલે મેં R1 કીધો ને, આ કોઈક લેમ્પ હોઈ શકે, ઇસ્ત્રી હોઈ શકે, વોટેવર જે કંઈ ઇન્સ્ટ્રુમેન્ટ હોઈ શકે એનો અવરોધ છે R1. એના વોલ્ટેજ માપવા હોય તો આપણે આ બે છેડા વચ્ચે વોલ્ટમીટરને કનેક્શનમાં લઈ આવવું પડે તો એના વોલ્ટેજ મળે. આથી ગેલ્વેનોમીટરને આપેલ ઘટક સાથે સમાંતરમાં જોડવું પડે. યાદ રાખજો, ફરીથી કહું છું, પ્રવાહ માપવો હોય તો તમારે શ્રેણી જોડાણ કરવું પડે, વોલ્ટેજ માપવો હોય તો તમારે સમાંતર જોડાણ કરવું પડે. ઓકે, જો ગેલ્વેનોમીટરનો અવરોધ ઓછો હોય તો તેથી અમુક પ્રવાહ ગેલ્વેનોમીટરમાંથી વહે. જ્યારે આ બાહ્ય અવરોધ નહોતો જોડ્યો ત્યારે ગેલ્વેનોમીટરનો અવરોધ RG એટલો છે કે એને લીધે એમાંથી પ્રવાહ રચે છે. એટલે કે તમે જોઈ શકો આ બાહ્ય અવરોધ R1 છે, મેં આખી સર્કિટ નથી દોરી, બાહ્ય અવરોધ R1 છે અને આમાંથી કંઈક પ્રવાહ વહેશે. કંઈક પ્રવાહ વહે એટલે અહીંયા પૂરો પ્રવાહ મળતો નથી. પૂરો પ્રવાહ ન મળે એટલે પૂરા વોલ્ટેજ ડ્રોપ મળે નહીં, અને પૂરો વોલ્ટેજ ડ્રોપ ન મળે તો ગેલ્વેનોમીટર જે વોલ્ટેજ માપ્યા એ ખોટા આવે. આથી સમાંતર જોડાણને લીધે પરિપથના ઘટકના બે છેડા વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ જે છે એના કરતાં થોડોક અલગ મળે. તો આને નિવારવા માટે ગેલ્વેનોમીટરે એક બહુ મોટા મૂલ્યનો શ્રેણી અવરોધ જોડ્યો. આથી ગેલ્વેનોમીટર સાથે શ્રેણીમાં એક મોટા મૂલ્યનો અવરોધ જોડવામાં આવે છે. એને લીધે શું થશે? આ પરિણામી અવરોધ વધશે તો પ્રવાહ ઘટશે, પ્રવાહ એમાંથી પસાર થતો ઘટશે, મતલબ નહિવત થશે. નહિવત થશે તો બધો પ્રવાહ આમાંથી પસાર થશે, અને બધો પ્રવાહ જો આમાંથી પસાર થાય તો તમે સાચા વોલ્ટેજ માપી શકશો. જેથી
ગેલ્વેનોમીટરમાંથી ખૂબ ઓછા મૂલ્યનો પ્રવાહ વહે છે અને પરિપથના ઘટકમાંથી એટલે કે R1માંથી બધો પ્રવાહ વહે છે, જેથી વોલ્ટેજનું સાચું માપન થઈ શકે. આમ વોલ્ટમીટર એટલે કે ગેલ્વેનોમીટર પ્લસ મોટો શ્રેણી અવરોધ છે એનો પરિણામી અવરોધ આપણને Rg પ્લસ R મળે છે. ટોપિક ઓવર.